વેલકમ બેક. તો જે રીતે રશિયા અને યુક્રેનની વચ્ચે બીજા દિવસે પણ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાનું સૈન્ય હવે કીવ સુધી દાખલ થઈ ગયું છે. યુક્રેનમાં અનેક વિદ્યાર્થીઓ છે કે જે ફસાયેલા છે. ભારતના અને ગુજરાતના અનેક લોકો છે જે હાલમાં ફસાયેલા છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા, ચર્ચાને આગળ વધારીએ. જે રીતે અત્યારે અમારી સાથે અમિકભાઈ ભાવનાની, હેમા ભાવનાની સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે. તેમના જે દીકરા છે હર્ષ ભાવનાની, જેઓ યુક્રેનમાં ફસાયેલા છે, તેઓ પણ જોડાયેલા છે. વિરાજ સ્ટુડન્ટ છે, લેબજીભાઈ બનાસકાંઠાથી જોડાયેલા છે અને બિરેનભાઈ પાટણથી જોડાયેલા છે. હર્ષાબેન, આપની પાસે હું આવવા માંગીશ. થોડી વાર પહેલા જ આપને એક ફોન કોલ આવ્યો હતો, આપની આપણા દીકરાની સાથે વાત થઈ હતી. શું વાત થઈ આપની? એટલે એ લોકોનું કહેવું હતું કે અમારે માટે છે ને એમ્બેસી, હવે ઇન્ડિયન એમ્બેસી ટ્રાય કરી રહી છે અમને કાઢવા માટે, પણ એમાં એક વાત છે કે એ લોકોની ગવર્મેન્ટ થોડો એમને સપોર્ટ નથી કરી રહી. અને જો કદાચ આજે એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે ને તો થઈ શકશે, કારણ કે રશિયન જો સેના છે એ ટર્નોપિલ તરફ આગળ વધી રહી છે. જેવી રીતના કીવમાં એ લોકોએ તબાહી કરી છે, એવી રીતના એ લોકો ટર્નોપિલ અને એ બીજી સિટીઝમાં જઈ શકે છે. તો હજુ સુધી એ લોકો જોડે ટાઈમ છે આજ સાંજ સુધી કે છોકરાઓને રેસ્ક્યુ કરી શકે. તો છોકરાઓ એ જ કહેતા હતા કે ગમે તે કરો, અમને રેસ્ક્યુ કરાવો, કારણ કે આજનો દિવસ છે અમારી જોડે. જો રશિયન સેના આવી જશે તો અમને પછી કાઢી નહીં શકે, કારણ કે જ્યાં સુધી બધું પછી ઠંડુ નહીં થાય ત્યાં સુધી અમે લોકો નહીં નીકળી શકીએ. તો એ લોકો બસ મદદની પુકાર કરે છે કે અમને લોકોને આજે પોસિબલ થાય તો આજ લેટ નાઇટ સુધી અમને રેસ્ક્યુ કરવામાં આવે. અને ઇન્ડિયન એમ્બેસી માટે ને ઇન્ડિયન ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે. તો બસ એ લોકોને થોડી ખાલી ઝડપ વધારવાની રિક્વેસ્ટ કરતા હતા છોકરાઓ કે તમે ગમે તે લીધે મેસેજ આપો બધાને કે અમારા માટે જે બી પ્લાન કર્યું છે એના પર એક્શન થોડું સ્પીડમાં કરે તો અમે લોકો નીકળી શકે. કારણ કે હમણાં એ લોકોનું નેટ બી કદાચ બંધ થઈ જશે, કોન્ટેક્ટ નહીં થઈ શકે આપણે થોડાક ટાઈમ પછી, કારણ કે વારે ઘડી એ લોકોને બંકરમાં જતું રહેવું પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી પોસિબિલિટીઝ લાગી રહી છે આજે કે તેઓ ત્યાંથી બહાર આવી શકે છે. હા, બિલકુલ. કારણ કે ઇન્ડિયન એમ્બેસી અને ઇન્ડિયા દૂતાવાસથી જે લોકો બોર્ડર ઉપર ગયા છે આપણા ઇન્ડિયનના લોકો, એ લોકોએ સિવિલ ત્યાં લોકોએ કર્યું છે, એસ્ટાબ્લિશ કર્યું છે. તો ત્યાંથી છોકરાઓને જો ખાલી સેફલી કાઢવામાં આવે ને બોર્ડર સુધી, તો પછી આગળ આપણે એક વાત કરી શકીએ છોકરાઓ માટે કે ત્યાંથી આપણે ભારત લાવી શકીએ. જી જી. હર્ષ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે બંકરની વ્યવસ્થા કરવામાં આવી છે, આપે જણાવ્યું હતું, આપ બંકરમાં રહ્યા હતા, આપના માટે એવા કોઈ પ્રકારની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હોય અને હવે આપ બંકરમાંથી બહાર નીકળી ગયા છો, જોવા મળી રહ્યું છે આપને લાઇટ્સ કરવાનું પણ અલાઉડ નથી, એવું પણ કંઈ છે ત્યાં? જી મેમ, એટલે અત્યારે જે અમને અહીંયાના લોકલ મેયરથી અપડેટ મળી હતી કે લાઇટ્સ ઓફ રાખવાની છે બીકોઝ ઓફ ક્લેમોફેજ ઇફેક્ટ. તો મિસાઇલ્સ અને એ લોકોને ઇઝી ટાર્ગેટ ના મળે. અને જ્યાં સુધી રહી બંકરની વ્યવસ્થાની વાત, તો એવી કોઈ પણ વ્યવસ્થા કે કંઈ જ નહોતું. બસ એક સિટીનું મેપ બધી સિટીનું આવી ગયું હતું જ્યાં જ્યાં પ્લેસીસ હતા. અને અહીંયા એકચ્યુઅલી વર્લ્ડ વોર 2 થી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો આ બંકર નથી જેમ આપણે ઇન્ડિયામાં આમ કે કોઈક પણ જગ્યાએ બેઝમેન્ટ હોય છે બસ એવું જ હતું. અને બધું આમ લાઈક આમ તૂટેલી બિલ્ડિંગ જેવું હોય ને એવું જ હતું. ત્યાં સિમેન્ટ રેતી બધું એવી રીતે પડેલું, એવું કંઈ બંકર જેવું એવું શેલ્ટર જેવું નતું. બસ એ ખાલી એક અંડરગ્રાઉન્ડ હતું. એને એ લોકોએ બંકર ટર્મ કરેલું છે અને અમને કીધેલું છે કે જ્યારે પણ થાય તો સાયરન વાગે તો આપણે ત્યાં જતું રહેવાનું. અને એમાં પણ પ્રોબ્લેમ એ થાય છે કે જેમ અમારા સાથે જે અમારા અહીંયા લોકલ યુક્રેનિયન્સ હતા એ લોકોએ અમારા સાથે કોઓપરેટ કર્યું હતું. બટ જે બીજા સ્ટુડન્ટ્સ હતા ટર્નોપિલના, ત્યાં બંકરમાં શોર્ટેજ હોવાના લીધે એ લોકોને ઇન્ટરનેશનલ્સને કાઢી મુકાયા હતા લોકલ્સ તરફથી કે નહીં, પહેલા અમારી સેફટી. તો એટલે થોડું આમ ટેન્શન જેવું માહોલ પણ છે, કારણ કે એ લોકો પણ બહુ ગભરાયેલા છે. લોકલાઇઝ છે સ્ટીલ થતા એ લોકો રોવે છે અને એ લોકો પણ બહુ પેનિક છે. બીકોઝ એક વીક પહેલા સુધી એ લોકોનું પણ એ સ્ટેટમેન્ટ હતું કે આ વોર નહીં થાય, 8 વર્ષથી ચાલે છે, બધું નોર્મલ જ થઈ જશે આમ તેમ ને. બટ હવે જે પરમ દિવસથી કાલથી જે સિચ્યુએશન થઈ છે તો એ લોકો પણ બહુ ઘણા પેનિક થઈ ગયા છે. અને બહુ બધા યુક્રેનિયન સિટીઝન્સ પણ સ્ટેટ્સ અને કન્ટ્રી લીવ કરી ચૂક્યા છે ઓલરેડી. જી બિલકુલ. બંકરમાં આપ કોની સાથે હતા? આપની સાથે કોણ હતું ત્યાં બંકરમાં હાજર? મારી સાથે મારા 4 ફ્રેન્ડ્સ હતા. અમે લોકો એકચ્યુઅલી ડિસાઇડ કરી લીધું હતું કે અમે એટલીસ્ટ જોડે જ રહીશું. એટલે એક ઘરમાં અમે લોકો હતા અને 2 ગર્લ્સ પણ હતી. અને બસ એવું હતું કે બધું આમ પથ્થર ને એવું કંઈક અરેન્જ કરીને અમે લોકો બસ અમારા ડોક્યુમેન્ટ્સ હાથમાં લઈને અને એક પાણીની બોટલ લઈને અમે લોકો બેસી રહ્યા હતા.
કારણ કે કંઈ ફિક્સ નહોતું અને પરમ દિવસ કાલે રાત્રે અમને જસ્ટ મેસેજમાં નોટિસ મળ્યું હતું કે તમારું સિટી પણ આજે રેડ હાઈ એલર્ટમાં છે. તો જેમ સાયરન સંભળાય તમે લોકોને ઇમિડિયેટલી બંકર શોધીને ભાગવું જોઈએ અને ત્યાં જ રહેવું જોઈએ જ્યાં સુધી નેક્સ્ટ સાયરન કે ઇન્ડિકેશન નથી આવતું. જી બિલકુલ. કેટલો સમય સુધી આપ બંકરમાં રહ્યા ત્યાં? અમે લોકો 4 થી 4.5 કલાક ત્યાં રહ્યા હતા મેમ, અને એના છતાં પણ અમને આમ ખબર નથી પડતી, બટ લોકલાઇટ્સ બધા આમ ધીરે ધીરે કરીને મૂવ આઉટ થઈ ગયા. અને પછી અમે લોકોએ જ્યારે જઈને થોડું લેંગ્વેજ તૂટી ફૂટી આમ કરીને ટ્રાન્સલેટ કરીને પૂછ્યું ત્યારે એમને કીધું કે હા હવે અમે લોકો ઘરે જઈએ છીએ, તમે પણ જઈ શકો છો, અને એવું કંઈક ફરથી એવું થશે તો ફરી અલાર્મ વાગશે તો પાછું આ જગ્યાએ નહીં તો બીજા કોઈ બંકરમાં તમને જતું રહેવું જોઈએ. જી બિલકુલ. હર્ષ, જે રીતે બંકરની આપ વાત કરી રહ્યા છો તો બંકરમાં જવા માટે આપને એવી સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ સાયરન વાગે આપણે બંકરમાં જતું રહેવાનું છે. તો બંકર આપ જ્યાં રહી રહ્યા છો તેનાથી કેટલું દૂર છે? શું વધુ દૂર છે? ને જે રીતે આપણે વાત કરી કે બીજા કોઈ બંકરમાં પણ જવાની પરિસ્થિતિ, તો બીજા બંકર જે છે તે કઈ જગ્યાએ છે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે એ રીતે? એકચ્યુઅલી આખા સિટીમાં 30 જેટલા બંકર્સ છે અને એ અલગ અલગ ડિસ્ટન્ટ પોઈન્ટ્સ ઉપર સિચ્યુએટેડ છે, જે ઓલરેડી અહીંયા વર્લ્ડ વોર 2 ના ટાઈમથી છે, કન્સ્ટ્રક્ટેડ છે અને ન્યૂ થોડા ઘણા આ સિચ્યુએશનના ધ્યાનમાં રાખીને બનાવેલા છે. તો એ મેપ સ્ટુડન્ટ સાથે શેર કર્યું ગયું હતું અહીંયાની લોકલ ઓથોરિટીઝ દ્વારા, અને એમને બસ અમને એટલું જ ગાઈડન્સ આપેલું છે કે જ્યારે પણ સાયરન વાગે તો આપને જે પણ નિયરેસ્ટ બંકર આપને ત્યાં હોય તો આપને એની અંદર જઈને શેલ્ટર લઈ લેવું અનટિલ એન્ડ અનલેસ ધ સિચ્યુએશન નોર્મલ નથી થઈ જતી. ઓકે, જે પણ નિયરેસ્ટ હોય એમાં જ આપને જવાનું છે. જી જી જી. વિરાજ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે હર્ષ પણ વાત કરી રહ્યા છે કે બંકરની વ્યવસ્થા કરવામાં આવી છે, આપની આજુબાજુમાં એવી કોઈ બંકરની વ્યવસ્થા કરવામાં આવી હોય, આપને એ પ્રકારની કોઈ સૂચના આપવામાં આવી છે ખરી કે સાયરન વાગે તો બંકરમાં એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આપણે બંકરમાં જતું રહેવાનું છે? બંકર આપી દેવામાં આવ્યા છે કે આ લોકેશન ઉપર આ બંકર આવેલા છે. સાયરન વાગે એટલે હોસ્ટેલના અંડરગ્રાઉન્ડ. જી 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 વિરાજ, આપના ઓડિયોમાં થોડી પ્રોબ્લેમ આવી રહી છે. હર્ષભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે હેમાબેન પણ અમિતભાઈ આપની પાસે આવવા માંગીશ, જે રીતે હેમાબેને પણ વાત કરી કે એમની વાત થઈ ચૂકી છે. આજે ક્યાંક ને ક્યાંક આશા દેખાઈ રહી છે, હર્ષમાં પણ આશા દેખાઈ રહી છે કે આજે પોસિબિલિટીઝ છે કે તેઓને જો રેસ્ક્યુ કરવામાં આવે તો તેઓ પહોંચી શકે છે, કારણ કે હવે જે સેના છે આગળ વધી રહી છે અને રેડ એલર્ટ ગમે ત્યારે જાહેર કરી દેવામાં આવી શકે છે. આપ શું કહેશો અમિતભાઈ? મેડમ, અમારું તો એક જ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટને કે જેટલું થાય મેક્સિમમ રશિયા સાથે વાત કરે, ત્યાંના મિનિસ્ટર સાથે બરાબર લોડ કરે એના પર કે એટલીસ્ટ 6 થી 8 કલાકનો ટાઈમ મળે કે અમારા ઇન્ડિયન્સ જેટલા બી છે ત્યાં એમને કાઢી શકીએ અમે લોકો. જી 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 બિલકુલ. એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક આશા જોવા મળી રહી છે અને દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પણ અપીલ કરી રહ્યા છે કે જેટલું જલ્દી બને એટલું તેમને રેસ્ક્યુ કરી દેવામાં આવે. લેપજીભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે અત્યારે સૌ કોઈ વાત કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે કે જેમ બને એમ જલ્દી તેઓને પાછા લઈ આવવામાં આવે, સ્ટુડન્ટ્સ અપીલ કરી રહ્યા છે ત્યાંથી. આપના દીકરાની સાથે આપની જે છેલ્લી વાત થઈ એ છેલ્લી વાત શું થઈ હતી અને આપ શું કહી રહ્યા છો? એક જે વિસ્તારમાં રહી રહ્યો છે તે વિસ્તારની હાલ કેવી પરિસ્થિતિ છે, પરિસ્થિતિને લઈને આપની કોઈ વાતચીત થઈ હોય? લેપજીભાઈ. એટલે એને એવું કીધું હતું, સવારમાં ફોન કર્યો હતો કે જયપુર એરિયાની જે બોર્ડર છે ને એ બોર્ડર ઉપર એની રશિયન મિલિટરી આવી ગઈ છે અને અહીંયા રહેવાનું બધું સામાન બીજું લાવવાનું કીધું હતું, પણ સામાન કોઈ લેવા ગયા મળ્યો નહીં, એટલે હવે અંદર જ રહેવાનું કીધું છે, ખાવા પીવાનું શું ને એમ કરીને બેઠા છે બસ. અને મેસેજ આવે છે એમાં એમ્બેસીનો કે એટલે લિસ્ટ બનાવે છે, ક્યારે લિસ્ટ બને સોચ સુધી જો લઈ જાય તો જઈ શકે, ને કે પછી રશિયન મિલિટરી અંદર જયપુર એરિયા પ્રવેશ કરી લે છે. જી જી બિલકુલ. બિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ પાટણમાં છો અને પાટણથી ઘણા બધા યુવક યુવતીઓ છે કે જેઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. જે રીતે હર્ષની સાથે અને વિરાજની સાથે પણ વાત થઈ કે બંકરની વ્યવસ્થા કરવામાં આવી છે, એમને એ પ્રકારની સૂચના આપવામાં આવી છે,
કે સાયરન વાગે એટલે બંકરમાં તેઓએ જતું રહેવાનું છે. આપના દીકરાની સાથે એવી કોઈ વાતચીત થઈ છે કે તેની આજુબાજુ બંકરની વ્યવસ્થા કરવામાં આવી હોય અને તેને ત્યાં જવું પડ્યું હોય એવી એમને કોઈ સૂચના, એમના વિસ્તારમાં એ પ્રકારની કોઈ સૂચના આપવામાં આવી હોય એવી કોઈ વાતચીત થઈ છે આપને? એકચ્યુઅલી ટર્નોપીની અંદર કોઈ બંકર એવા એનું લોકેશન આપવામાં આવ્યું નથી, પણ આઈ થિંક કે બંકર મીન્સ વન ટાઈપ ઓફ બેઝમેન્ટ. એનો અર્થ એવો જ થાય છે કે બેઝમેન્ટમાં જતું રહેવું, બહુમાળી બિલ્ડિંગ હોય એના બેઝમેન્ટમાં જતું રહેવું. એટલે કાલે એ લોકોને વોર્નિંગ સાયરન આવી હતી એમને કે ભાઈ હવે તમે લાઇટ ઓફ કરી દો અને ઇન્ટરનેટ બી કદાચ બંધ થઈ જાય તો ચિંતા નહીં કરવાની, એવું કીધું હતું. એટલે ગઈકાલે જે બધું ટેન્શનવાળી સ્થિતિ છે, આજની તારીખમાં બી એવું છે કે કદાચ બહુ તકલીફ થાય, એટલે એના કરતાં ગવર્મેન્ટે એક્શન તો લીધેલી જ છે. અમે જે રજૂઆત કરી હતી એ પ્રમાણે એમને એક્શન તો લીધેલી જ છે, બરાબર. તો આજે કદાચ ને કદાચ મને એવું લાગે છે કે આજે એ લોકોને રેસ્ક્યુ કરી દેશે. અને બીજું કે ત્યાં આગળ માર્શલ લો લાગ્યો છે, એટલે એ લોકોને બહાર નીકળવાનું તો કોઈ એવું દેખાતું નથી. પણ ગઈકાલ રાત્રે જે અધિકારીઓના કોન્ટેક્ટ નંબર હતા મારી પાસે કે ત્યાંથી, એટલે મેં એમને મેઇલ બી કર્યા હતા અને આપણે એમ્બેસી વાળાએ સારો એવો રિસ્પોન્સ પણ આપેલો છે. થોડુંક ત્યાં પેલા બેનની જે વાત હતી કે ભાઈ એમ્બેસીમાં તકલીફ પડી છે, ભાઈની કે કોકે વાત કરી, એ એમ્બેસીમાં શું હતું કે એક સાથે બધા છોકરાઓનો ઘસારો ત્યાં થઈ ગયો હતો, એટલે એમ્બેસી વાળા બી ઓબ્વિયસલી કે એ લોકો ટેન્શનમાં આવી જાય. એટલે પણ પેરેન્ટ્સે કોઈ ચિંતા કરવા જેવી નથી મારી રીતે, કારણ કે આપણી ગવર્મેન્ટ ગઈકાલથી ખૂબ જ એક્ટિવ મોડ ઉપર આવી ગઈ છે. એટલે બહુ ટેન્સમાં રહેવાની જરૂર નથી. અને છોકરાઓને કહીએ તમે ક્યાંય બી નીકળો નહીં અને એમ્બેસીનો જે કંઈ ફોલો કરવાનું કહે એને ફોલો કરો. અને બીજું કે છોકરાઓને તમે પેરેન્ટ્સ જ આપણે પેનિકમાં રહીશું તો છોકરાઓ ઓલરેડી એ લોકો પેનિકમાં આવવાના છે. અત્યારે એવું છે કે છોકરાઓને આપણે હિંમત આપવાની છે અને તોડવાની હિંમત પેલું ન કરો. અને છોકરાઓ 100% આવી જ જશે. અને બંને દેશોને આપણે રશિયા સાથે બી આપણે ડિપ્લોમેટિક સંબંધો સારા છે, એટલે એ લોકો બી એક એશ્યોરન્સ આપેલું છે કે અમે છોકરાઓને કંઈ બી નહીં થવા દઈએ. અને બીજું કે એક રૂલ્સ એવો છે કે એ લોકો એટેક કરે તો યુનિવર્સિટી છે, હોસ્પિટલ છે, એ જગ્યાએ એમને એટેક ના કરી શકે, બરાબર. એટલે છોકરાઓ જે જગ્યાએ છે, અને બીજું કે બહારના છોકરાઓ છે એમને તો બિલકુલ એમની સેફટીની એ ગવર્મેન્ટને ચિંતા હોય જ છે. એટલે બહુ ટેન્શન કરશો નહીં કોઈ બી. અને છોકરાઓ કદાચ આજ નહીં તો કાલે બી તમારી પાસે હશે. બિલકુલ બિલકુલ અમિતભાઈ, બિલકુલ બિરેનભાઈ જે રીતે વાત કરી કે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ગવર્મેન્ટ પણ પોતાની રીતે પ્રયાસો કરી જ રહી છે ને જેમ બને એમ જલ્દી ગવર્મેન્ટ પણ અત્યારે એ જ પ્રયાસ કરી રહી છે કે જેમ બને એમ જલ્દી જેટલા પણ ભારતીયો ત્યાં ફસાયેલા છે, જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતીઓ જે પણ ફસાયેલા છે તેઓને તમામને પાછા લાવવામાં આવે. અમિતભાઈ, આપ શું કહેશો? જે રીતે ગવર્મેન્ટ અત્યારે પ્રયાસો કરી રહી છે, પોતાની રીતે પૂરતા પ્રયાસો હાલમાં ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી જ રહ્યા છે. અમિતભાઈ મેડમ, ગવર્મેન્ટ તો ગઈકાલથી જ એક્ટિવ થઈ ગઈ છે ઇન્ડિયાની ફૂલ ફ્લેશ પર, બરાબર. અને ત્યાંની એમ્બેસી બી છોકરાઓને લેટ નેટ કોલ કર્યા હતા અને એ લોકોને ઇન્ટિમેશન આપ્યું હતું કે તમારા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે રાખો, બરાબર. જેમાં થોડી સિચ્યુએશન સારી થશે અમે તમને કોલ કરીશું અને તમને ત્યાંથી રેસ્ક્યુ કરવાની પ્રોસેસ કરાવી લઈશું જેટલું બને અર્જન્સીમાં. આ ડિસ્કશન એ લોકોનું છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યું છે. એમ્બેસી દ્વારા 1 મહિનાથી આ લોકોની લિસ્ટ રેડી છે. એમ્બેસી વાળાઓએ એટલીસ્ટ એટલું વિચારવું જોઈએ કે અધર્સ કન્ટ્રીના સ્ટુડન્ટ્સ છે તો એમને કાઢી દેવા જોઈએ, તો એ લોકોને પરમિશન આપવું જોઈએ હતું એ યુનિવર્સિટી વાળાઓએ કે તમે લોકો જઈ શકો છો. એ લોકો ઉપર ભણવા માટે આટલું દબાણ ના કરવું જોઈએ એ લોકોને. નો ડાઉટ ઇન્ડિયન ગવર્મેન્ટ ફૂલ ટ્રાય કરી રહી છે, એ લોકોથી થાય છે એટલું પ્રયાસ એ લોકોએ કર્યો છે, ત્યાં સુધી પહોંચી બી ગયા છે. ફક્ત ને ફક્ત એટલી વાત છે કે છોકરાઓને બોર્ડર સુધી સેફલી લાવવાનું છે એ લોકોને, અને એ માટે એ લોકોને જો ટાઈમ છે એ લગભગ અમારા પ્રમાણે કે આજ સુધી કે કાં તો આવતીકાલ સુધી રહેશે. તો બસ એ થોડું ખાલી એ લોકોને પ્રોસેસ થોડું લાંબુ ના ખેંચતા ટૂંકમાં પતાવવું જોઈએ, ઝડપથી પતાવવું જોઈએ. જી બિલકુલ, જે રીતે હેમાબેન પણ કહી રહ્યા છે કે પ્રોસેસ જે છે એ ખૂબ જ ધીમી લાગી રહી છે, ક્યાંક ને ઝડપથી પતાવી દેવી જોઈએ. બિરેનભાઈ, શું કહેશો આપ? કારણ કે પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી જ રહ્યું છે કે વાર થઈ રહી છે, કારણ કે યુદ્ધની જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે, ઘણા સમયથી આ વાતો ચાલી રહી છે. તો શું લાગી રહ્યું છે કે પહેલાથી આ પ્રોસેસ કરવાની જરૂર હતી?
એકચ્યુઅલી આમાં દોષ આપણી ગવર્મેન્ટનો કે આપણી એમ્બેસીનો કોઈ નથી. એમાં રોલ જે આપણો આ છોકરાઓ આજની તારીખમાં જે હેરાન થઈ રહ્યા છે એના માટે ઓનલી એન્ડ ઓનલી રિસ્પોન્સિબલ ઇઝ ઓનલી યુનિવર્સિટી એન્ડ ધેર ડીન્સ એન્ડ રેક્ટર્સ. કોઈ પણ યુનિવર્સિટી હોય તો એમના રેક્ટરે કે ડીને એ લોકો ઓફલાઈનને પકડી રહ્યા છે કે ઓફલાઈન અમારું ચાલુ રહેશે, અહીંયા કોઈ ટેન્સ નથી. એટલે તમે છોકરાઓ ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન આપણા ઇન્ડિયા કરતાં ડિફરન્ટ છે કે ત્યાં આગળ તમારો ક્લાસ મિસ થાય તો એ ટોટલી ગેરહાજરી જ રહે છે અને એમને ફરી પાછો રિવોક આપવો પડે છે. હવે યુનિવર્સિટીને મેં પર્સનલી બી મેં ઘણા મેઇલ કરેલા છે કે ભાઈ અમારા છોકરાઓને તમે ઓનલાઈન ચાલુ કરી દો જેથી કરીને એમનો અભ્યાસ બી ના બગડે અને છોકરાઓ સેફ રહે. પરંતુ યુનિવર્સિટીએ ગઈકાલે સવારે ડિસિઝન લીધું કે અમે ઓનલાઈન લઈશું. આ ડિસિઝન એમને થોડા દિવસ પહેલા લીધું હોત તો અત્યારે દરેક છોકરાઓ પોતપોતાના ઘરે હોત. એમાં આમાં યુનિવર્સિટી જેટલી રિસ્પોન્સિબલ યુનિવર્સિટીનો ક્યાંક ને ક્યાંક આવા વાક જોવા મળી રહ્યો છે. આપને માફ કરશો ત્યારે રોકવા માંગીશ. અંકિત ગોંસીકર વડોદરાથી અમારી સાથે જોડાઈ ગયા છે. તેઓની સાથે પણ કેટલાક વાલીઓ જોડાયેલા છે કે જેઓ પણ આશા રાખીને બેઠા છે કે તેમના જે દીકરા દીકરીઓ છે પાછા આવે. અંકિત ગોંસીકરની પાસે જવા માંગીશ. જે અંકિત, હાલમાં તમારી સાથે વાલીઓ છે, શું પરિસ્થિતિ જોવા મળી રહ્યા છે? શું વાલીઓ શું કહી રહ્યા છે અત્યારે? જી બિલકુલ, વડોદરા શહેરના 300 થી વધારે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. ત્યારે એક પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પણ એની પહેલા જણાવી દઉં કે તમામ જે વિદ્યાર્થીઓ છે એ જે ફસાયેલા છે તેના માટે જે વડોદરાના સાંસદ છે અને કલેક્ટર સહિત તમામ લોકો જે છે તે લાગ્યા છે. આપણે વાડી સાથે વાત કરીશું. શું કહેશો, તમારો છોકરો ક્યાં છે ને ત્યાં આગળ વાત થઈ તો શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો અહીં અત્યારે બોમ્બ ધડાકા ને બધું થાય છે એટલે યુકેમાં છે અત્યારે. તઈ ગાડી કેવું છે, ક્યુમાં કેવું તઈ અત્યારે વાત બધું ખુલ્લું જ છે. પણ રાત્રે સરકારે તેની ગાઈડલાઈન એવું કીધું છે કે રાત્રે 11 વાગ્યા પછી નીકળવું નહીં અને બને તેટલું ઘરમાં રહો. તમે હમણાં જ વિડીયો કોલ પર એની સાથે વાત કરી. શું ત્યાં હાલ શું પરિસ્થિતિ છે? કારણ કે ગઈકાલે ખૂબ તંગદિલી ભર્યો માહોલ હતો જ્યાં આગળ તમારો છોકરો ક્યુની અંદર ત્યાં આગળ જ જે છે તે મોટાભાગે યુદ્ધ થઈ રહ્યું છે. ક્યુમાં કેવું છોકરો અત્યારે તે સલામત છે. તઈની સરકારે એવું કીધું છે કે તમને બધી વ્યવસ્થા પૂરી પાડીશું પણ તમે બહાર નીકળવાનું બંધ રાખો. એમના મધર આપણી સાથે, એમની સાથે વાત શું થયું, મારી વાત થઈ હતી. એ મેન ક્યુમાં જ છે પણ અત્યારે ત્યાં કાલે બધું બહુ ગંભીર હતું. હવે સાંજથી થોડુંક એ થાય છે. અત્યારે તમે ડાયરેક્ટ એની જોડે પણ વાત કરી શકો છો. પછી બિલકુલ આપણે ત્યાં આગળ જે વિદ્યાર્થી છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યાં આગળ શું હાલત છે ભાઈ? અત્યારે તો સાહેબ થોડું શાંત છે. ગઈકાલે થોડું ટેન્શન વાળી સિચ્યુએશન હતી પણ અત્યારે બહુ સારું છે. મતલબ કાલ કરતા બહુ સારું છે એવું કહી શકીએ આપણે. ત્યાં આગળ શું મોલ ને બધું કે ખાવા પીવાની વ્યવસ્થા બધી હાલ શરૂ છે ત્યાં આગળ? હા, અહીંયા આગળ ગ્રોસરી થી લઈને જે નેસેસરી વસ્તુઓ છે બધું ઓપન છે. એ ક્લોઝ નથી. ટ્રાન્સપોર્ટેશન બી ઓપન છે. મેટ્રો બી ચાલુ છે, ટ્રામ બી ચાલુ છે, બસીસ બી ચાલુ છે. અને ઇન્ટરસિટી ખાલી સિટીની અંદર જ ચાલુ છે, સિટીની બહાર બંધ છે. એટલે ખાલી ગવર્મેન્ટને એક જ આપણે અપીલ છે કે જે બી છોકરાઓ ફસાયેલા છે સિટીની અંદર એ લોકોને બોર્ડર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરે. હા જી બિલકુલ, એટલે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે તેમની એક જ માંગ છે કે તેની સ્થાનિક ગવર્મેન્ટ એમને બોર્ડર સુધી લઈ જવાની વ્યવસ્થા ઊભી કરે. જી અંકિત, બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને જે પણ વાલી અને વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે તે તમામનો આભાર. અમારી સાથે જોડાવા બદલ ન્યૂઝ 18 ગુજરાતી પણ આપનો અવાજ બનવાની કોશિશ કરી રહ્યું છે અને સરકાર પણ પ્રયત્ન કરી રહી છે જેમ બને એમ આ પરિસ્થિતિ જે છે એ થાળે પડી જશે અને ફરીથી બધું એકદમ પહેલા જેવું સારું થઈ જશે. અત્યારે સમય થયો છે એક વિરામનો.